ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 8માં હિન્દી વિષયમાં પાઠ 3 अंतरिक्ष परी सुनीता विलियम्स ની प्रस्तावना જોઈશું કે प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता का आगमन और छात्रों को प्रेरणा, लड़की और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. આ નીચેના પાઠમાં આપણે અંતરિક્ષમાં ગયેલા યાત્રીઓની જાણકારી આપે છે. એની સાથે સાથે અંતરિક્ષની પરી કહેવાય છે સુનીતા વિલિયમ્સ. એના જીવન વિશે, તેનું શિક્ષણ વિશે, એની અંતરિક્ષમાં જવાની યાત્રા કેવી રહી, એ યાત્રા મેળવવા એણે કેટલી મહેનત કરી, કેટલું શિક્ષણ મેળવ્યું, આંતરરાષ્ટ્રીયના સ્પેસ સ્ટેશનની સુનીતાને કેટલા અંતરિક્ષ રેકોર્ડ કર્યા. અમદાવાદમાં સુનીતા આવે છે, પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. છોકરીઓ અને સ્ત્રીઓ માટે કેટલું ગૌરવશાળી છે, પ્રોત્સાહન છે. અને એની સાથે સાથે અંતરિક્ષ યાત્રામાં એમના દ્વારા જે શોધખોળ કરવામાં આવી છે તે વિશે આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका के से एक हवाई जहाज़ आ पहुंचा. तब अटलांटिक सियान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. 20મી સપ્ટેમ્બર 2007ના દિવસે અમદાવાદના એરપોર્ટ ઉપર અમેરિકાથી એક પ્લેન આવ્યું હતું અને ત્યારે એમ લાગતું હતું કે એટલાન્ટિસમાંથી યાન પૃથ્વી ઉપર આવ્યું હોય એટલી ઉત્તેજના થઈ હતી કે જ્યારે આ અમેરિકાથી हवाई जहाज़ जे अहमदाबादना एयरपोर्ट आयो ने त्यारे उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम. एमा गुजरातનું गौरव, ભારતનું શાન અને આખા દેશની पुत्री सुनीता विलियम्स थी. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह उच्च से उच्च पद पर आसीन तो है ही. स्त्रीओ कोई જ ક્ષેત્રમાં કોઈ પણ પ્રવૃત્તિમાં પાછળ નથી, એ કંઈક ઊંચા સ્થાન પર છે જ. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. રીત રિવાજોમાંથી જે બંધાયેલી છે એ બંધનમાંથી છૂટીને પોતાનું અસ્તિત્વ કંઈક છે એની ક્ષમતા આજની સ્ત્રીઓમાં છે. યુવા पीढ़ी के गौरवशाली परंपरा में अंतरिक्ष प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई थी. કે યુવાન પેઢીમાં ગૌરવશાળી પરંપરામાં અંતરિક્ષ ઉપર પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી લીધું જે હતી મહિલા કલ્પના ચાવલા હતી. એના પછી ત્યાં સુનીતા વિલિયમ્સનું નામ જોડાયેલું છે. સુનીતાએ ભારતની પ્રતિષ્ઠાને ગૌરવશાળી બનાવ્યો અને સફળ થઈને પાછી આવી હતી. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है. આપણા દેશમાં હરિયાણા જિલ્લાના કરનાલ શહેરની કલ્પના ચાવલા એ પહેલી સ્ત્રી હતી જે અંતરિક્ષ યાત્રીમાં જઈ આવી હતી અને એને તેનું અંતરિક્ષ યાત્રીનું બનવાનું સન્માન મળ્યું હતું. આપણો રાકેશ શર્મા પણ પહેલો ભારતીય અંતરિક્ષ यात्री હતો. दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. દુઃખની વાત એ હતી કે કલ્પના ચાવલા પોતાના ધ્યેય પૂરા કરીને એક કલ્પના બની ગઈ. કલ્પના કે स्वप्न और खुद के दीवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है. કલ્પના પોતાના સપનાને અને પોતાના દીવા સપનાને લક્ષ્ય બનાવ્યો, ધ્યેય બનાવીને સુનીતા વિલિયમ્સ આજે આ પદ પર પહોંચી છે. सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. सुनीता भारतની નિવાસી હોવું એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય. उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है. સુનીતાના નામની પાછળ વિલિયમ્સ લાગે છે તો પછી ભારત કે ગુજરાતની કેવી રીતે કહેવાય, એવો પ્રશ્ન આપણા મનમાં આવે છે. સુનીતા ભારતીય નાગરિક નહીં है परंतु उनका मूल गुजरात से जुड़ा है. સુનીતા ભારતની નાગરિક નથી परंतु તેનું મૂળ गुजरात સાથે જોડાયેલું છે. उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के महसाना जिले के जुलावन गांव में हुआ था. उनके पिता दीपक भाई पंड्या का जन्म એટલે
તેમના પિતા દીપકભાઈ પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાવન ગામમાં થયો હતો. उन्होंने आधी जिंदगी गुजरात में बिताई. अमदावाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की. તેમણે અડધું જીવન ગુજરાતમાં વિતાવ્યું. અમદાવાદમાં માધ્યમિક शिक्षण મેળવ્યું અને ઉચ્ચ शिक्षण પણ મેળવ્યું. डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए. वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे. ડૉક્ટરની સેવા આપીને 1960માં તે હંમેશા માટે અમેરિકા જતા રહ્યા. તેમણે मैसाचुसेट्सના कालमाउथમાં प्रसिद्ध नामचीन न्यूरोसर्जन હતા. उन्होंने उस्बाइन बोनी नामक युगोस्लाविया युवती से शादी की. पिता दीपक पंड्या और माता उस्बाइन के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी. તેમણે ઉસ્બાઇન બોની નામની યુગોસ્લાવિયા યુવતી સાથે લગ્ન કર્યા. પિતા દીપક પંડ્યા અને માતા હતી ઉસ્બાઇન ના 3 પુત્રો હતા, જેનું નામ હતું જય, દીના અને સુनीता, અને આ સુनीता સૌથી નાની પુત્રી હતી. सुनीता का जन्म 19 सितंबर 1965 को ओहियो अमेरिका में हुआ था. સુनीताનો જન્મ 19મી સપ્ટેમ્બર 1965માં ઓહિયો, અમેરિકાનું એક શહેર છે ઓહિયો, એમાં થયો હતો. મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी. એકદમ સ્વતંત્ર અને મુક્ત વાતાવરણમાં મોટી થયેલી સુनीताમાં साहसिक हिम्मतवाली प्रवृत्तियों उभरी आई थी. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. सुनीता નાનપણથી તે દોડમાં, સ્વિમિંગમાં, પછી ઘોડાદોડમાં, બાઇક ચલાવવામાં, પછી બરફમાં, સ્નોબોર્ડિંગ એટલે બરફમાં ચાલવું, એમાં રેસ લગાવી, ધનુર્વિદ્યા એટલે ધનુષ્ય ચલાવવું, આ બધા સાહસવાળા, હિંમતવાળા રમતોમાં ભાગ લેતી હતી. વહ મહેનતી थी. તે બહુ મહેનતુ હતી. ઘરવાલે ઉસે प्यार से सुनी कहते थे. घरवाला એને બને પ્રેમથી सुनीता कहता હતા. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा. तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा दिखाना है, कर दिखाना है. बचपन का संकल्प उसने साकार किया. તે બહુ મહેનતી હતી. ઘરના લોકો તેને પ્રેમથી સુની કહેતા હતા. 6 વર્ષની હતી ત્યારે અમેરિકાનો યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ જે ચાંદ ઉપરથી ધરતી ઉપર આવ્યો હતો, ત્યારે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે મારે પણ આવું કંઈક હિંમતવાળું કામ કરવું છે, અને નાનપણનો સંકલ્પ, ધ્યેય એણે પૂરો કર્યો. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स से हुई. यूनाइटेड स्टेट्स नेवल एकेडमी मैरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. તેની હાઈ સ્કૂલની શિક્ષણ તે મેસાચુસેટ્સમાં પૂરી કરી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી મેરીલેન્ડમાં એણે ભૌતિક વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી હતી. એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ 1995માં તેના બાદ અનુસ્નાતક પૂરું કર્યું, એટલે માસ્ટર ડિગ્રી પૂરી કરી. इसके पहले 1987 में नेवल एकेडमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. તેણે પહેલાં 1987માં નેવલ એકેડમીથી વ્યવસાયિક અનુભવથી જોડાયેલી, જ્યાં સાહસ, હિંમત અને મહેનતવાળી પ્રવૃત્તિ બહુ મહત્ત્વની હતી. इसके बाद नेवी में, એના પછી નેવીમાં એવિએશન ટ્રેનિંગ, અમેરિકામાં કમિશન અધિકારી, બેઝિંગ ડિવાઇનિંગ ઓફિસર કે પદ મિલા, એટલે એ પદ મળ્યું હતું. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત किया. હેલિકોપ્ટર ચલાવવાનું શિક્ષણ મેળવ્યું. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બન ગઈ. આ શિક્ષણ મેળવ્યા પછી ઓફિસર इंचार्ज बनी गई थी. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. सुनीताए यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स માટે એની નિમણૂક થઈ અને પાયલટ બનવાની સિદ્ધિ એ એનું પહેલું પગથિયું હતું. अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी, इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. तब से आज तक सुनीता नासा में कार्यरत है. અંતરિક્ષમાં જવાની એની બહુ જ તીવ્ર ઈચ્છા હતી, એટલે એ હિંમત હારી નહીં અને નાસા જવા માટે સફળ થઈ અને આજ સુધી નાસામાં એ કામ કરી રહી છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. 1998માં अंतरिक्ष यात्री कार्यक्रमમાં બીજો પ્રયાસ કર્યો. दुनिया में हज़ारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री केवल 100 है.
દુનિયામાં હજારો વૈજ્ઞાનિકો અને પાયલોટ છે, પર અંતરિક્ષ યાત્રી તો ફક્ત 100 જ છે. सुनीता खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बन गई. माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया. સુનીતાએ તેનો ખાસ મિત્ર અને સહાધ્યાય એટલે સાથે ભણતો હતો જેનું નામ હતું માઇકલ વિલિયમ્સ, એની સાથે તેણે લગ્ન કર્યા અને સુનીતા પંડ્યામાંથી સુનીતા વિલિયમ્સ બની ગઈ. माइकल विलियम्से सुनीता ने तेनी सिद्धि माटे खूब ज साथ आप्यो. सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोग ने राहत की सांस ली. सुनीता अंतरिक्ष परी बनवामां कल्पना चावलाथी एने प्रेरणा मળી હતી. છેલ્લા 8 વર્ષોથીમાં अंतरिक्ष यात्रा पर जवावाड़ी भारतनी मूळ बीजी स्त्री कल्पना चावला जे सकुशल पाछी आई एटले लोकोए राहतनी सांस लीधी, एटले तेमने चिंता दूर थई. अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीयों ना हम एक सूत्र में पिरोता था. જે હું પાછી આવવાના સમયમાં એમણે કહ્યું કે જ્યારે અંતરિક્ષમાંથી પાછી આવીને ત્યારે એમણે કહ્યું કે નાસાના અભિયાનમાં કલ્પનાની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો થયો. અમારે બંનેનું રહેણી કહેણી બધી જ રીતે બધું જ અલગ હતું, પરંતુ અમે બંને ભારતીય છે એ અમે એકબીજાને જોડતું હતું. दोनों को भारतीय संगीत से बेहद लगाव था. कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला. બંને ભારતીય સંગીતના ને ખૂબ જ બંનેને ભારતનું સંગીત ખૂબ જ ગમતું હતું અને કલ્પનાથી મને ઘણું બધું શીખવા મળ્યું.